તળાજા શહેરમાં જલારામ ગ્રુપ દ્વારા અને તળાજામાં આવેલ મિનીગઢમાં પણ યુવાનો દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। દ્વારા તળાજામાં મિનીગઢમાં 21 વર્ષથી છેલ્લા આયોજન કરવામાં આવે છે હોલિકા દહનનું, અને આ અમારા નાના બધા ભાઈઓ છે અને આ લોકોની મહેનતથી જ આ બધું હાલે છે અને એ હજી આવતા વર્ષે પણ એનું આયોજન કરશે ને આનાથી ભવ્ય આયોજન કરશે અને આવો નવો સપોર્ટ પબ્લિક આપે અમને અને અમે બધા ભાઈઓ એને આપીને અમને આપે ને આવું આયોજન થતું રહે એવી અમારી પ્રોગ્રામ લઈ લઈએ। શ્રદ્ધા, આસ્થા તેમજ શાંતિના ઉત્સવ તરીકે ઉજવાતા આ વિજય પર્વ એટલે કે હોલિકા દહન, જે પ્રહલાદે ભગવાનની ભક્તિ માટે થઈને હોલિકાને દહન થયું અને પ્રહલાદ બચી ગયા, એની ખુશીમાં આપણે હોલિકા દહન દર વર્ષે કરી પરંપરાગત જલારામ ગ્રુપ દ્વારા અહીં હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને લોકોને ગળા મોઢા કરાવે છે, પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને વર્ષોથી મને સાંભળે ત્યારથી આ જગ્યા ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ અમે કરીએ છીએ। એ અંદર નો નાખતા આને કેજે પકડે નહીં। નમસ્કાર, તળાજાની જાહેર જનતા
જલારામ ગ્રુપ દ્વારા દર વર્ષ અનુસાર હોળી ઉત્સવ મનાવે છે અને તળાજાની જાહેર જનતા ખૂબ પ્રમાણમાં એમનો દર્શનનો લાભ લે છે હોળીનો. અને આ સાથે જલારામ ગ્રુપ ગણેશોત્સવ બી ધામધૂમથી ઉજવે છે દર વર્ષે. અને દર વર્ષે ગમે તે તહેવારમાં જલારામ ગ્રુપ બહુ અગ્રેસર રહે છે અને એમનું કામકાજ જુઓ, એમની ટીમ જુઓ, બહુ સરસ મજાનું કાર્ય કરી રહી છે. અને આજની તારીખમાં જે હોલિકા દહન નિમિત્તે જે કોઈ દર્શનાર્થી આવે તેમને ઠંડા શરબતની વ્યવસ્થા પણ કરે છે અને શરબત પ્રેમથી પાય છે અને બહુ આનંદથી ઉત્સવ મનાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.